ગઢડા તાલુકાના જસદણના માંડવધાર ગામમાં ખોડિયારમાંની અનોખી રીતે હાજરી। ગઢડા તાલુકામાં આવેલ જસદણ હાઈવે પર 3 કિલોમીટરના અંતરે નાનકડું એવું પંખીના માળા જેવડું માંડવધાર ગામ જ્યાં 15 વર્ષ પહેલાની વાત છે, જ્યારે પટેલ સૌજીભાઈ મોહનભાઈ ગુંડલિયા નાનકડા એવા ગામમાં નીકળતા ત્યારે લોકો કહેતા કે જો સવલો ગાંડો આવ્યો, પણ વર્ષો જતા સવલાને ત્યાં 2005 માર્ગદર્શ વદના માતાજી ખોડિયારમાં પધાર્યા હતા, પણ તે સમયે ઘરે કોઈ પણ હાજર ન હતું। પણ બાજુમાં રહેતા પટેલ રમેશભાઈ સૌજીભાઈ અજલિયા તેમની 8 વર્ષ નાનકડી દીકરી તે સમયે અગાસી પર રમતી હતી। તે સમયે એ દીકરીની નજરમાં જતા માતાજીના દર્શન થયા હતા અને જેમ ધૂણો જગતો તેમ ધુમાડા નીકળવા લાગ્યા। પછી દીકરી તેના મમ્મીને કહ્યું કે હાલ મમ્મી મારી સાથે સૌજી દાદાને ત્યાં જગતું લાગે છે, પણ આ ભગવતી શ્રી ખોડિયાર પ્રગટ થયાનું પ્રમાણ છે। અને ત્યાં પછી ઘણા સમય પછી વલ્લભદાસ બાપુ ત્યાં સેવા પૂજા કરતા અને એક દિવસ રાત્રે સુતા હતા એવામાં સપનું આવ્યું કે બાપ સૂતો છો કે જાગી છો? ત્યારે બાપુએ કીધું કે માં હતો સૂતો છું, પણ બાપ હવે અહીંયા આ જગ્યાએ મારું મંદિર બંધાવો। બાપુ બોલ્યા કે માં મારી પાસે સગવડો થશે એટલે બંધાવીશ। અને ત્યાર પછી મંદિર બંધાવા 2007માં મંદિર બનાવ્યું, માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી અને દર વર્ષે 6 મહિને બટુક ભોજન હોય કે પારાયણ હોય ને બાપુ સૌની સાથે હળી મળીને રહેતા હોય છે। આજ રોજ ગઢડા તાલુકાના માંડવધાર ગામે પૂજ્ય વલ્લભદાસ બાપુના સાનિધ્યમાં કે બાપુ આજથી 1998ની આજુબાજુમાં અહીંયા શું હતું મકાનમાં રહેવાના હતા કે બાપુ ત્યારે તમે અહીંયા પુરાણ મકાનમાં જે દાદા વખતના મકાનમાં તમે રહેતા? અમારા અહીં જૂના મકાન હતા, 2 મકાનમાં રહેતા હતા, ત્રીજું મકાન મેં સંતા હતા, રહેતું નહોતું ઘણા વર્ષોથી, એટલે મેં એ બાજુ મેં જાતા નહોતા, એ બાજુ એ ખંડોરિયા જેવું પડ્યું રહેતું હતું એમના મકાન, પછી અમે એ બાજુ જાતા જ નહોતા। તો ત્યાર પછી માતાજી પ્રગટ ક્યારે થયા બાપુ? માતાજી પ્રગટ થયા 2005ની અંદર પ્રગટ થયા છે અને હું કપાનો વેપાર કરતો હતો અને 2005ની અંદર માગશર વદ 11 અને મંગળવારે 10 થી 10:30 માતાજી પ્રગટ થયા। જ્યારે પ્રગટ થયા ને પહેલા દર્શન દીધા રમેશભાઈ સૌજીભાઈ બાજુમાં આજુલી એક દીકરી છે અહીંયા ધાબા ઉપર ઊભી હતી અને અંદરથી હવન નીકળ્યો અને માતાજી એને દર્શન અને મમ્મીને બોલાવા ગયા, બહાર ધુમાડો બહુ નીકળે છે, એ બધા જોવા આવ્યા, માતાજી પ્રગટ થયા, એ બધા જોયા, દર્શન દીધા। હું કપાઈની ગાડી ભરાવતો હતો ત્યાં મને સમાચાર મળ્યા, એટલે હું અહીંયા આવ્યો તો ત્યાં મોટી લાઈન હતી અહીંયા અને બધા દર્શન કરતા હતા, કોઈ શ્રીફળના તોરણ બાંધતા હતા અને તોય હું માનતો નહોતો પાછો, એ તમને 1 વર્ષ સુધી હું દર્શન કરવા નથી આવ્યો। તો બાપુ આજે તમને ક્યારે ખબર પડી કે અહીંયા પ્રગટ માતાજી થયા છે? પ્રગટ થયા એ જ્યારે હું અહીં આવ્યો ત્યારે પ્રગટ થયા, પછી મને 12 મહિના વરસાદ ઉનાળો ચોમાસું બધું એમને પડ્યું હતું અહીંયા વાંડા બાંધેલા। પછી રાત્રે જે મને એક સંત જોગી આવીને મારી રહે છે, રાત્રે સપનાની અંદર વાત કરી, એટલે ત્યારથી મને એમ થયું કે અહીંયા કંઈક બનાવવું પડશે, એટલે મેં મંદિર બનાવ્યું। મંદિર બનાવ્યા પછી મેં સેવા પૂંજા 12 વર્ષ સુધી પેન્ટ બુશર્ટમાં સેવા પૂંજા કરી અને પછી મને આત્માની અંદર એમ થયું કે સાધુ થઈ અને બેસી જવું છે, એટલે મારા ગુરુ રમજુ બાપુ સાંગાણા મેં મારા ગુરુ કર્યા છે, એને એના આદેશથી 84 ધૂણો ખોડલ ધામ નામ રાખ્યું છે અને પૂજા પાઠ કરું છું અહીંયા સવાર સાંજ, અને 1 રૂપિયો ફાળો ફંડ કોઈ પાસે માગતો નથી, કોઈ આ મંદિરની અંદર સડાવો નથી અને કોઈ પાસે માગવાનું નથી। તો બાપુ આ એમ કહેવાય છે કે માતાજી ખોડલ જ્યારે પ્રગટ થયા ત્યારે સોનાનું ત્રિશુલ ભોમાંથી નીકળ્યું હતું, એ તમે ક્યારે જોયું? હવે સોનાનું છે ગમે એ તો ખ્યાલ નથી, પણ હજી એમ નામ છે ત્યારે હું કપાની ગાડી ડાયાભાઈ રતિલાલના ઘરે કપાની ગાડી ભરતો મને સમાચાર મળ્યા અને હું અહીંયા આવ્યો હતો તો અહીંયા ધુમાડા જેવું અને ઉપર 3 પાંખડા દેખાતા હતા, આવી ઊભો રહ્યો જોતો હતો। બાપુ આ જગ્યાની અંદર કયા કયા ભગવાન છે અને કયા કયા અહીંયા બેહાડા મંદિરની અંદર? અહીંયા મંદિરની અંદર ખોડિયારમાંની મૂર્તિ ઉપર બેહરી છે, નીચે પ્રગટ થયેલી વસ્તુ રહેવા દીધી છે અને બહુચર અને માં અંબા અમારી કુળદેવી છે અને 7 બહેનો શિવ ભોળાનાથ ને એ અમદાવાદથી અહીંયા એના સપનામાં આવ્યા છે, એટલે અહીંયા ભોળાનાથને પાસે બેહર્યા। તો બાપુ આ પાછળ જે ધૂણો રહ્યો ધૂણો શેનો છે? ધૂણો છે 84 ધૂણો, મારા ગુરુએ નામ રાખ્યું, મારા ગુરુએ 84 ધૂણો, ધૂણે બેહું છું રોજ, આવું આપું છું રોજ 1.5 કલાક। બહુ સારું। દિલીપ ચાવડા, KTV ન્યૂઝ ગુજરાતી, ગઢડા।